આજે આપણે વાત કરવી છે સીતા માતાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું. તો જ્યારે રાવણનું રાજ હતું અને એના રાજના સીમાડામાં જેટલા સંતો રહેતા, એનું હવન હોય, યજ્ઞ હોય, એ રાવણના રાક્ષસો પૂરો નહોતો થવા દેતા. રુધિર નાખી જાય, મદિરા નાખી જાય, યજ્ઞ અને હવનમાં વિઘ્ન નાખતા. એટલે બધાય સંતો ભેગા થઈને નક્કી કર્યું કે આનો કાંઈ ઈલાજ કરવો જોઈએ. એટલે બધા સંતો ભેગા થઈ અને ઘડો મૂક્યો. એ ઘડાની અંદર બધાય સંતોએ પોતાની ટચલી આંગળી કાપી અને ઘડાની અંદર નાખી. અને ટચલી આંગળી કાપી નાખી અને જે ટચલી આંગળીમાંથી પછી જે રુધિર નીકળે એનાથી ઘડો ભરાઈ ગયો. એટલા સંતોએ ટચલી આંગળી કાપી અને રુધિર ટચલી આંગળીનું નાખ્યું, જેથી કરી અને આખો ઘડો ભરાઈ ગયો. હવે એ ઘડામાંથી કાળું કપડું ઢાંકી અને રાવણના જે રાક્ષસો યજ્ઞને અને હવનને બાધા પહોંચાડતા હતા એ આવ્યા એટલે એના હાથમાં આપી દીધું. કાલ્યો આ તમારા રાજાને હાથમાં આપી દેજો રાવણને, અમે આ સીમાડો છોડી અને વયા જાઓ. એટલે રાક્ષસો રાવણ પાસે ઘડો લઈને ગયા. એટલે રાવણ ઘડો જોઈ અને વર્તી ગયો, કારણ કે નવગ્રહ તો એની ઢોલીએ બાંધ્યા હતા અને શિવનો ભગત હતો. હવે એને એમાં એનું મોત દેખાણું. એટલે એના માણસોને કીધું કે તમે આને લઈ અને આપણી સીમાડાની બહાર આને દાટી આવો. એટલે રાક્ષસો જનકપુરીમાં જઈ અને ઘડો દાટ્યો. હવે જનકપુરીમાં ઘડો દાટ્યો એટલે જનકપુરીની અંદર દુકાળ માંડ્યો પડવા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આમ દુકાળ પછી દુકાળ માંડ્યા પડવા. એટલે હરેક રાજા વિચાર કરે ને કે ભાઈ આપણા રાજની અંદર દુકાળ કરે. એટલે સંતોને એને જોશી એ બધાને બોલાવી અને પૂછ્યું કે ભાઈ આમ કેમ થાય છે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આ દુકાળ ઉપર દુકાળ. ત્યારે સંતોએ અને જોશીએ જોઈને કીધું કે તમે તમારા હાથથી હાથી આંકો અને અમે કહીએ ને તો વરસાદ થાય. એટલે જનક રાજા હાથી આંકવા તૈયાર થઈ ગયા અને જે જગ્યાએ સંતોએ અને જોશીએ કીધું એ જગ્યાએ જનક રાજાએ હાથી જોડ્યું અને હળ આંકવાનું ચાલુ કર્યું. એ હળ આંકતા હતા એમાં જે જગ્યાએ રાક્ષસોએ ઘડો દાટ્યો હતો એ જ જગ્યા એ હળ ભરાણું અને ઘડો ફૂટ્યો. ઘડો ફૂટ્યો એટલે એમાંથી એક નાની બાળકી નીકળી, એ સીતાજી પોતે. જનક રાજાને સંતાન નહોતા એટલે જનક રાજાએ એને દીકરી તરીકે ઉછેરી અને મોટી કરી. અને જ્યારે એ ઘડાની અંદરથી સીતાજી બહાર નીકળ્યા અને હળ ભટકાણું ત્યારે વરસાદ અનરાધાર ચાલુ થઈ ગયો. એટલે જે સંતોએ કીધું હતું અને જોશીએ કીધું હતી વાત સાચી પડી અને સીતાજીનું આ રીતે પ્રાગટ્ય થયું. સંતોના ટચલી આંગળી કાપી અને એના રુધિરથી ઘડો ભરાઈ ગયો અને એ ઘડો જનકપુરીમાં દાટ્યો. અને જનકપુરીમાં જ્યારે જનક રાજાએ હળાક્યું અને ભરાણું અને ઘડો ફૂટ્યો, એમાંથી સીતાજીનું પ્રાગટ્ય થયું. અને અંતે જે સંતોએ ઘડાની અંદર નક્કી કર્યું હતું કે આમાં રાવણનું મોત છે, એ રાવણને એનું મોત દેખાણું હતું, તો સીતાજી દ્વારા જ રાવણનું મોત થયું. આ રીતની કહાની છે. આ કેટલા લોકોને ખબર હતી કે સીતાજીનું પ્રાગટ્ય સંતોની ટચલી આંગળી અને રુધિરથી ભરેલા ઘડામાંથી થયું? જરા કોમેન્ટ કરજો. જય માતાજી, હર હર મહાદેવ, જય અલેખધણી.